બનાસકાંઠા જિલ્લાની મહત્વની વિધાનસભા વાવ બેઠકની વાત કરીએ તો હાલમાં વાવ વિધાનસભામાં ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, અપક્ષમાંથી અમીરામભાઈ આશલ, આમ આદમી પાર્ટીમાંથી ડોક્ટર ભીમ પટેલ સહિત બીજા પણ અન્ય ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે હાલમાં વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે। વાવ વિધાનસભામાં વાવ, સુઈગામ અને ભાભર એમ 3 તાલુકાના ગામો સાથે જોડાયેલી વિધાનસભા બેઠક છે। અહીં કેનાલમાં પાણીનો મુખ્ય મુદ્દો છે। વર્તમાન કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે, જે મતદારો આપેલ વચનો પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે। તેમનું નામ ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઉભરી આવ્યું છે, તેથી મતદારો કોને જીતનો તાજ પહેરાવે છે તે જોવા મળશે। આવનાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહેશે। આજે અમારી ટીમ બનાસ તક ન્યૂઝ નેટવર્ક સાથે ગેનીબેન ઠાકોરની વિશેષ ચર્ચા। સાંભળો ફાયર બ્રાન્ડ નેતાની સીધી વાત અમારી સાથે। વાવ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ માટે અસ્તિત્વ ટકાવી રાખવા કાંટાની ટક્કર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ગયા છે। માત્ર ટૂંકા સમયના ગાળામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આગામી 5 તારીખે વોટિંગ છે, ત્યારે મારી સાથે વાવ વિધાનસભાના ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર જોડાયા છે। કોંગ્રેસના ઉમેદવાર છે। સામે પણ ઠાકોર ભાજપમાંથી ઉમેદવાર છે। શંકર ચૌધરી પહેલા લડ્યા હતા, હાર્યા હતા અને ત્યારબાદ તેમણે સીટ બદલીને થરાદ ગયા છે। મારી સાથે ફાયર બ્રાન્ડ નેતા તરીકે જેમની નામના છે એવા ગેનીબેન ઠાકોર જોડાયા છે। બેન, શું કહેશો, કેવી જીતની આશા છે? આ વખતે તો તમારું લગભગ ડબલ એન્જિન જે કહી શકાય, જે ભાજપનું વાત કરવામાં આવે ડબલ એન્જિનની વાત કરે છે, અહીંયા તો તમે ડબલ એન્જિન શરૂઆત કરી નાખી છે, શું કહેશો? 2022 વિધાનસભાની ચૂંટણી એ સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનવાની છે અને એ પૈકી વાવ વિધાનસભા એ 2017માં પણ અમે જીત્યા હતા અને 2022માં એ 5 વર્ષની અંદર જે કાંઈ અમે કામો કર્યા એ વિકાસનો એજન્ડા લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ અને જઈએ છીએ। સાથે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા પછી જે તમામ સમાજોનો પ્રેમ એ અકબંધ જે હતો એના કરતાં ઉમેરો, અને એનું મુખ્ય કારણ કે તમામ સમાજોમાં ભાઈચારાની ભાવના કેળવવામાં ક્યાંક આગેવાન તરીકે ભૂમિકા અદા કરી હોય। 18 આલમને નાના મોટું કામ માટે કોઈની ઓળખાણ વગર કોઈ ગમે એટલાને રાતે આવે તો બેનાનું કામ કર્યું હોય, એનો ફોન ઉપાડ્યો હોય, અને સૌથી વધારે કોઈ પણ સારો માઠો પ્રસંગ હોય તો કોઈ એવો ગરીબ પરિવાર હોય એના સુખ દુઃખમાં પણ હું જવામાં ક્યાંય ચૂકી નથી। એટલે આ વિસ્તારના લોકો એ ખૂબ માયાળું, પ્રેમાળું છે અને એક આગેવાનની પારખ કરવાની એમનામાં તાકાત છે કે અમારા વચ્ચે કોણ રહેશે અને અમારું પોતાનું કોણ છે। એટલે પોતાપણાનો ભાવ હર હંમેશા વાવ વિધાનસભાના તમામ મતદારોએ આપ્યો છે। એટલે આ વખતે 100% અમે ગઈ વખતે જીત્યા હતા એના કરતાં અનેક ગણા મતોથી આ વખતે કોંગ્રેસ ચોક્કસ બેન, સામે ભાજપના ઉમેદવાર પણ ઠાકોર સમાજમાંથી આવે છે। ત્યારે 2017માં આપની સાથે સતત હતા અમીરામભાઈ આશલ, અપક્ષમાં લડી રહ્યા છે, બીજા અનેક ઉમેદવારો મેદાનમાં છે। સૌથી વધુ મતદાન ધરાવતો, 3 લાખથી વધારે મતદાન ધરાવતો આ વિસ્તાર, 3 તાલુકાઓને સાંકળી લેતો આ વિસ્તાર, ગેનીબેન એક એવું નામ છે કે જે ગેનીબેનનું નામ ચૂંટણી જાહેર નથી થઈ તેના પહેલાં લોકો વિજેતા બનાવી દીધા હતા। શું કારણ, મહત્વ શું છે આનું? કારણ શું? સૌથી વધારે જે અમે 5 વર્ષ પહેલાં જે ચૂંટણીમાં વાયદા આપ્યા હતા, ગામથી ગામને જોડતા રોડ હોય, નર્મદાની કેનાલોનું રિપેરિંગ હોય, નવી કેનાલો બનાવવાની હોય, આરોગ્યનું કામ હોય, ક્યાંક માનવતાનું ઉદાહરણ પૂરું પાડીને મા વગરની દીકરીના લગ્ન કરવાનું હોય, ક્યાંક માતાજી ઉપર આસ્થા રાખીને ખેડૂતો માટેની પદયાત્રા હોય, તો આ તમામ ધાર્મિક રીતે, સરકારી રીતે, માનવતાની રીતે તમામ કામો કરવામાં અમે સફળ રહ્યા છીએ। વિધાનસભામાં વિરોધ પક્ષમાં રહીને પણ તમામ મુદ્દાઓ ઉઠાવી અને ગુજરાતના લોકોની જે સમસ્યાઓ હોય, અમારા વિસ્તારની સમસ્યાઓ હોય, એ તમામ સંપૂર્ણ રીતે વિધાનસભા ગૃહમાં રજૂ કરીને ક્યાંક અંશે અમે એમાં સફળ થયા છીએ। ચોક્કસ બેન, આ વખતે ભાજપ કહી રહ્યું છે 150+, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપથી લોકો ઘણા બધા નારાજ છે। અનેક મુદ્દાઓ છે, એમાં સૌથી મહત્વનો મુદ્દો બનાસકાંઠાનો તમે સરહદી વિસ્તારના સિંહણ તરીકે એક નામ બનાવ્યું છે। સરહદી વિસ્તારમાં આજે પણ પાણીની ખૂબ તકલીફ પડી રહી છે। જ્યારે અહીંયા તમે કોંગ્રેસમાંથી સિટિંગ ધારાસભ્ય હતા, સામે ભાજપમાંથી શંકરભાઈ ચૌધરી 2017માં તમારી સાથે સામે હારી ગયા, આ વખતે એમને સીટ બદલવા મજબૂર થવું પડ્યું, આનું શું કારણ? લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોય છે। તમે કોઈ ચૂંટણી બહારનો ઉમેદવાર આવીને જતો રહે, માત્ર ધારાસભ્ય થવા કે સરકારમાં સામેલ થવા, એ હવે લોકો ચલાવી લેવા માગતા નથી। લોકોનો કોણ ફોન ઉપાડે છે, લોકો વચ્ચે કોણ આવે જાય છે,
લોકો એને સીધું કોણ મળી શકે છે અને આ પૈકીનું એક સાદગીભર્યું જે જીવન અને લોકોને નામ જો કોણ ઓળખે છે કે કયા આગેવાન કયા ગામમાં છે, આ બધી એક રાજકીય અને એક ડેમોક્રેસીનો ભાગ હોય છે. એટલે હવે માત્ર ગમે એટલો પૈસાવાળો હોય, ગમે એટલો તાકાતવાળો, ગમે એ નેતા હોય, પણ એ લોકો વચ્ચે ના રહે તો એને લોકો આવકારતા નથી અને એ કદાચ સર્વેના આધારે એમને સીટ બદલવા માટે મજબૂર થવું પડ્યું છે. બેન, સરકાર બની રહી છે એવું લાગે છે, મંત્રી પદની આશા અને લગભગ કદાચ મહત્વનું તમને કેબિનેટમાં સ્થાન મળે એવું લોકો પણ અત્યારે કહી રહ્યા છે, કારણ કે તમે ફાયર બ્રાન્ડ નેતા તરીકે એક વખત જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું છે, મને મંત્રી બનવાના કોઈ એવા ઉમંગ કે ઉત્સાહ નથી અને એવા અબરખા પણ નથી. માત્ર હું ચાલુ સરકારમાં ધારાસભ્ય રહીને પણ લોકોના કામ અત્યારે વિરોધ પક્ષમાં હોવા છતાં આટલા કર્યા હોય તો ચાલુ સરકાર હોય તો 100% આનાથી વધારે એક સ્પીડથી કામો થાય. એટલે સરકાર ગુજરાતની અંદર કોંગ્રેસની બનશે, જે સિનિયર ધારાસભ્યો હોય મંત્રીઓની બનશે અને પાર્ટીમાં જે જવાબદારી મને સોંપવામાં આવશે હું અદા. બેન, મંત્રી કદાચ પદ તમે નહીં સ્વીકારો તો ચાલશે, પણ મને એવું લાગે છે કે તમે વિધાનસભા કોંગ્રેસ સર કરશે તો ચોક્કસથી વિધાનસભાના ગેટ ઉપર બેસવાના છો એવું નક્કી છે. મેં કહ્યું ને કે ચાલુ ધારાસભ્ય તરીકે પછી ચાલુ સરકારના ધારાસભ્ય હોય એ મંત્રીથી કંઈ કમ નથી અને જે ભાજપે અન્યાય કર્યો, લોકોને ન્યાય નથી આપ્યો, એ પ્રશ્નો જે અમારી પાસે આવેલા છે, સમગ્ર ગુજરાતના આવેલા છે. એટલે મંત્રીપદ ના લઈને આ શરતું મૂકીને કે ભાઈ અમારે મંત્રીપદ થવું ના થવું એ પાર્ટીનો નિર્ણય છે, પણ લોકોના કામ કરો એ બાબતમાં અમારો નિર્ણય રહેશે. બેન સાથે ભાઈની તમને કેટલી અપેક્ષા છે કે ભાઈ કેટલા વોટે જીતે થરાદમાં? વાવ અને થરાદ બંને સીટો કોંગ્રેસ પાર્ટી જીતવાની છે, સંઘી બહુમતીથી જીતવાની છે. એટલે ધીમા ધણીધર ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે પાલનપુરથી સીધો વરઘોડો વાવ અને થરાદ બંને સીટો જીતી અને ધણીધરના ધામમાં પહોંચશું. ચોક્કસથી બેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફાયર બ્રાન્ડ નેતા તરીકે જેમની નામના છે, વાવ તાલુકામાં બહુ ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે. ઘણા સમય સુધી 2017થી 2022 સુધી સતત ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને જેમને નામના મેળવી છે. આજે ગેનીબેન સાથે ચર્ચા કરી. ગેનીબેન એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે એમનું નામ પ્રચલિત છે સમગ્ર ગુજરાતમાં. ગેનીબેનને સાંભળવા સૌ કોઈ તત્પર હોય છે, ત્યારે મારી સાથે આજે બનાસ તક ન્યૂઝ સાથે ચર્ચા કરી, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને આગામી સમયમાં જો કોંગ્રેસની સરકાર બનશે તો કેબિનેટમાં સ્થાન મળે કે ના મળે, પરંતુ ચોક્કસથી જે અગાઉ પણ કહી ચૂક્યા છે કે વિધાનસભાના ગેટ ઉપર બેસવાનું તે નક્કી કરી ચૂક્યા છે. રાજ ગજ્જર, બનાસ તક.